मनाते हैं, लेकिन दुनिया उन्हीं के गीत पर झूमती है जो जलती चीता पर बैठकर सदा बीना बजाते हैं। हळकती चीता ऊपर बेन संगीत पीरसे एने लोको सांभळे। सुविख्यात संगीतकार नवसाદ એનું પત્રકારે ઇન્ટરવ્યુ લીધું કે સંગીત વિશે ટૂંકમાં જવાબ આપો, સંગીત વિશે કયો ટૂંકમાં? ત્યારે નવસાદે જવાબ આપ્યો कि संगीत शक्ति है ईश्वर की, संगीत में बसे है राम, रागी को आनंद मिले और रोगी को आराम। प्यार नहीं है सुर से जिसको वो मूर्ख इंसान नहीं। मोरली वगाड़ो मणि तरह डोलવો માંડે, ભોંફીડા ને મનમાં ન હોય। આ સંગીત છે ને એ રાગીને આનંદ આપે ને એટલો જ રોગીને આરામ આપે। हाँ, अमुक संगीत सांभळवाथी रोग पण घटी जाए, एने दर्द थतुं होय ई दुखावामां फेर पड़ी जाए। आ संगीत वगाड़ता वगाड़ता मालचोर दोवे तो एना दूधना पेटमांय फेर आवे। संगीतमां आटली ताकात छे। हाँ, अमे प्रोग्राममां एक जग्याए चरोतर बाजू गया तो एक भाई के पेलो मोसंबीनो रस थवा दो। कीधुं मोसंबीनो रस नहीं, कसुंबीनो रंग कहेवाय। तो घेरे वयो जा, आ तने खबर ज नथी आ वात। आ कारगिल 25 लख्યું પ્રભુદાન સુરુએ પુસ્તક અને અખેગઢ વીજપડી પાસે જ્યાં રણછોડ બાપા જોશી એક બુजुर्ग કવિ એની પાસે ગયા કે દાદા પુસ્તક આપણે લખ્યું છે એની પ્રસ્તાવના તમારે લખવાની છે। क्यों पुस्तक लख्यो? तो के कारगिल 25। तो के कारगिल नु युद्ध तो अत्यारे चालू छे, तो के युद्ध चालू छे त्यां मैं दादा लख्यो छे। त्यारे प्रभुदान सुरु एनी पीठ थापड़ी रणछोड़ बापा जोशीए के प्रभुदान हवे तू कवि हाथो के तो के आटली वस्तु दुनिया में छुपी न रही सके। केटली के शायर तीर को नीर छुपे नहीं, पीर छुपे नहीं, सुख सुनाया गिर में सिंह सगीर छुपे नहीं, गज दंत छुपे नहीं, जोगन आया पर हित प्रति रति संत छुपे नहीं, रीत छुपे नहीं, रघुकुल जाया एम रेवत में रणछोड़ छुपे नहीं, कवि सुर छुपे नहीं, युद्ध मंडाया। दरिया ने कांठे सोमनाथ जाओ, ये घूघवाटा करतो होय दरियो, पण न्या माइक बाटीने एम कहो के घड़ीक शांति राखजो मंत्री श्री आवे। ये शांत नो रे, तो शायर ना जलनु नीर छे, ये घूघवाटा करे। शायर तीर को नीर छुपे नहीं, पीड़ छुपे नहीं, सुख सुनाया। तमारो पग भांगी जाए પછી તમારે ઘેરે આવીને કોઈ ખાત પેટીના વખાણ કરે તો ધ્યાન વખાણમાં ન રહે, હબાકા આવતા હોય ત્યાં રે। હા, બજારમાં હરફ નીકળ્યો તો એક ભાઈ મહિનો પાટા મારો લા કે રેવા દે, કૂપનમાંથી નામ કાઢે, ભલે કાઢી નાખે। હરફ 2-3 વાર કહ્યો તોય પાટા મારતો હતો। હરફ મૂંઝાણો કે અમારા કુટુંબમાંથી ઝેર વહી ગયા શું એમ, આને ફૂંક મારો મરી જાય। આ 2 જંપ માર્યા તો મર્યો નહીં। પછી ખબર પડે કે અડધો પગ કપાઈ ગયો તો તે જયપુરનો નાખ્યો। હરફના ભૂમરે નાખ્યો। હા, આ માણા વીસી કઈડ્યો હોય તને ઉતારવા વાળા પાણી જાવ કે 24 કલાક ડંખમાં રહે તે કીધી તો આમ તો એવી આમ વસ્તુ જોવા દેવી। शायर तीर को नीर छुपे नहीं, पीड़ छुपे नहीं, सुख सुने। ट्रक लेने पे निकलो ना पानी ना घूना में ट्रक नहीं गयो, बोडी हुदी डूबी गयो, ड्राइवर तो छलंग मारी निकली गयो, कांठे तो ऊपर तो एक खारा थी के बुद्धि नहीं तारा में आ पानी ना घूना में ट्रक न खाए। तो के बुद्धि तो होय ने तो आमा ट्रक नहीं तो काम नहीं को तो के बदकाना मोटा એટલા એટલા દેખાતા હતા। મને કે 1.5 ફૂટ ઊંડું હોય છે, ખબર બદકા તરતા હોય। બદકાના શરીરના આધારે ટ્રક નાખે, બદકાના મોટા આટલા આટલા દેખાતા। બદકું બહુ થાય 1.5 ફૂટનું હોય, કેટલું હોય તરતા હતા એ એને ખબર ન હોય। એટલે પછી કાઠી હતા એ કે હવે તું ટ્રક હાઈટમાં રેકડી આંખજે, નજર સામો તો ફરો એમ। शायर तीर
સુનાયા ગીર મેં સિંહ સગીર છુપે નહીં. સગીર એટલે નાનો. તમે આયા આખી ઓલો બસ ફરીને આવો તો સિંહનું 6 મહિનાનું બચ્ચું હોય તો છુપાય નહીં. શું કામ છુપાય? એને સિંહ નો કહેવાય. એ તો ડાલા મથું ગર્જના કરતો. ભાઈ ગીર મેં સિંહ સગીર છુપે નહીં, ગજ દંત છુપે નહીં જો બનાય. હાથીનું બચલું હોય ને એને મદનિયું કહેવાય. આ ભેંસના બચલાને પાદેડું કહેવાય, ગાયના બચલાને વાછેડું કહેવાય, ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય, ઘોડીના બચ્ચાને વછેરું કહેવાય, હાંઠિયાના બચ્ચાને બોતડું કહેવાય. આ બધા આપણા કૂતરીના બચ્ચાને ગલુડિયું કહેવાય. આ બધા એનું નામ. આ એ હાથીનું બચલું મદનિયું મોટું થાય ને પછી દાંત છુપા ન રહી શકે. મદનિયું તળાવે પાણી પીવા ગયું, ઉંદર નીકળ્યો. મદનિયું કે તારી ઉંમર કેટલી? કે 6 મહિના. ઉંદર કે મદનિયું કે મારે 6 મહિનાની ઉંમર, મારું શરીર હૃષ્ટપુષ્ટ ને તું આવડું કેમ? તો કે તબિયત ક્યાં બરોબર એમ જ કે તો અમારી નાઈટ જ આવી. હા, હમણાં એક ભાઈ એના દીકરાને કે તું પાસ થઈ ગયો કે? હા, ડોક્ટર ની ડિગ્રી મળે ને એટલે એવી રસીની સોચવી છે કે ભારતમાં કોઈ દિવસ પાછો કોરોના વાયરસ ન આવવો જોઈએ. તો એના પપ્પા કે કોરોનાના હિસાબે તો તું પાસ થયો. વાહ ધીરુભાઈ વાહ. આ તો વિશ્વાસઘાત કહેવાય. પણ છોકરાએ જવાબ આપ્યો એ સમજવા જેવો છે કે કોરોના વાયરસ લાખો કરોડોના જીવ લઈ લે ને એના સામે વિશ્વાસઘાત કરવામાં વાંધો નહીં, પણ ભારતમાં ફરીવાર કોરોના ન આવવો જોઈએ. એક ભાઈ એના છોકરાને સ્કૂલે તેડવા ગયા, પરીક્ષાનું પેપર આપીને છોકરો બહાર નીકળ્યો, દાંત કાઢતો કાઢતો ગાડીમાં બેસી ગયો. તેના પપ્પા કે પેપર સારું ગયું લાગે છે? કે ના રે ના, બોગસ ગયું. તો દાંત કેમ કાઢે? તો કે મારામાંથી જોઈને 11 લખતા કામથી ગયા. સાયર તીર કો નીર છુપે નહીં, પીર છુપે નહીં, સુખ સુનાયા ગીર में सिंह सगीर छुपे नहीं, गज दंत छुपे नहीं जोबन आया, पर हित प्रति रति संत छुपे नहीं. જેના જીવનમાં બીજાનું હિત વણાયેલું છે એવા સંતો દુનિયામાં કોઈથી છુપા ન રહી શકે. નિરખતા નેણા હરખે મટે મનડાની દોડ, એવા હાચા સંતોને માથે ભક્તિ કેરા મોર. ધર્મ માટે ધરવું હોય માથું ત્યાં આવે દોડા દોડ, એવા નુરીજન અવનીમાં ઓછા બીજા લાખો ને કરોડ. એવા હાચા સંતોને માથે ભક્તિ કેરા મોળા. સવારામ બાપાના શિષ્ય જગુબાઈ માએ લખેલું આ ભજન છે. જેના જીવનમાં બીજાનું હિત વણાયેલું છે ને એવા સંતો છુપા ન રહી શકે. બજરંગદાસ બાપા માટે દુઓ લખેલો રણછોડ બાપા જોશીએ કે આવો નહીં કોઈ આગળે, આવો નહીં અટાણે, એવો બાવલિયો એક થયો બજરંગ બગદાને. ગમે ત્યારે ગમે એ માણસ જાય તેને મળી શકે. હા, પર હિત પ્રતિ રતિ સંત છુપે નહીં. અને જેનું તેજ શૂરવીરનું